નમસ્કાર મિત્રો, હળવદના તબક્કા પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સમાચાર માથક ગામથી મળી રહ્યા છે। માથક ગામે એક ખેડૂતે મહા મહેનત કરી અને મોંઘોદાટ ખર્ચો કરી અને દાડમનો પાક તૈયાર કર્યો, જેમાં 9000 જેટલા છોડ તેમના ખેતરમાં વાવેલા હતા। ત્યારે એ મહેનત પર અચાનક જ પીજીવીસીએલનો વીજ વાયર જે છે તે પાકમાં તૂટી પડતા જે ઊભો પાક છે તે બળીને ખાક થઈ ગયો છે। એટલે કે એમાં 9000 જેટલા જે દાડમના છોડ હતા તેમાં 3000 જેટલા દાડમ છોડ છે તે સંપૂર્ણ રીતે એ આગમાં લપેટી ગયા છે ને એમાં જે પાક હતો તે સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે। એટલે કે 50 લાખ જેટલું એ દાડમમાં જે પાકમાં આ વીજ વાયર પડતા નુકસાન થયું છે। જેમાં ખેડૂતની વાત કરી તો જરીનાબેન હનીફભાઈ વડગામાં જેઓ આ ખેતર છે તેના માલિક હતા અને એમાં મહિપાલસિંહ વનરાજભાઈ જાડેજા જેઓએ આ જે વાડી છે તે ઉધર રાખેલી હતી ને આમાં દાડમનો પાક તૈયાર કર્યો હતો અને આ વીજ વાયર પડતા જે આ પાક છે તે સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે। એટલે કે 3000 જેટલા જે દાડમના છોડ છે તે નાશ પામ્યા છે અને 50 લાખ જેટલું જેમને તેમાં નુકસાની ગઈ છે। જોકે આ બાબતે પીજીવીસીએલ કચેરીએ પહોંચી અને ત્યાં નોંધ પણ કરાવી હતી, પરંતુ આ ખેડૂત જે છે તે આ પાક નુકસાની જે થઈ છે તે હાલ તો એને વળતરની માંગ કરી રહ્યા છે। આ હું તીખારાથી હોય ને લાઈન બાઈન બધું આ પડ્યો તાર જો ને